સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલી બગદાણાની ઘટનાને લઈને હાલમાં એક વધુ મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે। આ કેસમાં જેની સામે શંકા સેવાઈ રહી હતી, જેની સામે આક્ષેપ થઈ રહ્યા હતા, માયાભાઈ આહિરના દીકરા છે જયરાજ આહિર, તેને 5 વાગે આ એસઆઈટી સમક્ષ હાજર થવા માટે સમન્સ આપી દેવામાં આવ્યું છે। આમ પહેલું સમન્સ છે તે એસઆઈટી દ્વારા જયરાજ આહિરને મોકલી દેવામાં આવ્યું છે તેવા સમાચાર, મોટા સમાચાર હાલ સામે મળી રહ્યા છે। 23 દિવસ પહેલા જે આ બનેલી ઘટના હતી તે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવ્યો હતો અને છેલ્લા 16 દિવસથી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ છે તે આ કેસની તપાસ કરી રહ્યા છે। આજે સવારે જ આ કેસને લઈને 2 વ્યક્તિઓની પૂછપરછ કરવા માટે એસઆઈટીએ બોલાવ્યા હતા। તેમાં મહુવાના ચેતન સાગર એટલે કે ચેતન સોની નામનો જે વ્યક્તિ છે તેનું સમન્સ લેવામાં આવ્યું હતું અને તેને બોલાવવામાં આવ્યો હતો। સાથે જ બગદાણાના વ્યક્તિ છે રામભાઈ વાળા, તેને પણ નિવેદન લેવામાં આવ્યું હતું। બંનેની 3 કલાક સુધી એસઆઈટી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી અને વિવિધ પ્રશ્નોને લઈને તેમની પૂછપરછ કરાઈ હતી તેવું અમારા સૂત્રો કહી રહ્યા છે। હાલમાં જે બંને વ્યક્તિઓ છે ચેતન સોની તેમજ રામભાઈ વાળા, તેઓ એસઆઈટીને જવાબ આપીને બહાર આવી ગયા છે। 12.5 કલાકે તેમની પૂછપરછ શરૂ કરાઈ હતી અને 3 વાગે તેમની પૂછપરછ છે તે પૂરી કરી દેવામાં આવી છે। અનેક પ્રશ્નોને લઈને તેમને સવાલ જવાબ કરવામાં આવ્યા છે। સાથે જો વાત કરવામાં આવે તો જે રામભાઈ વાળા છે તે બગદાણા ગામના છે। રામભાઈ વાળાને સૌથી પહેલા 28 તારીખે જયરાજ આહિરે ફોન કર્યો હતો। બગદાણામાં નવનીત બાલદિયા નામનો વ્યક્તિ કોણ છે અને તેની વિગતો છે તેની પાસેથી મેળવી હતી। ત્યારબાદ છે તે નવનીત બાલદિયાને રાત્રે મારવામાં આવ્યો હતો, એટલે જેને લઈને તેમને પણ આ કેસમાં સાક્ષી બનાવી શકે છે તેવી પણ હાલ ચર્ચા છે તે પોલીસ સૂત્રોમાં ચાલી રહી છે। સાથે જ અત્યારે જે મેં કહ્યું તેમ મોટા સમાચાર એ છે કે આ કેસને લઈને જે જયરાજ આહિર છે તેને એસઆઈટીએ સમન્સ આપી દીધું છે। આ પ્રકારે જો જયરાજ આહિર આજે સાંજે 5 વાગે હાજર રહેવાનું થશે, જો સાંજે 5 વાગે હાજર નહીં થાય તો બીજું સમન્સ આપવામાં આવશે, ત્યારબાદ ત્રીજું સમન્સ આપવામાં આવશે। આમ 3 સમન્સ આપતા હોય છે। 3 સમન્સમાં જો તે હાજર ન રહે તો તેની છે તે પછી ધરપકડ છે તે પોલીસ કરી શકે છે તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે। જે ચેતન સોની છે તે મહુવા શહેર ભાજપનો ઉપપ્રમુખ છે તેવું પણ જાણવા મળ્યું છે। આમ પહેલો જે છે એસઆઈટીએ છે તે મોટો જે છે ઘા માર્યો છે। મહુવા શહેરના જે ઉપપ્રમુખ છે, ભાજપના ઉપપ્રમુખ છે, તેની પૂછપરછ કરવામાં આવી છે અને સાથે જ જે બગદાણાનો જે વ્યક્તિ છે રામભાઈ વાળા, તેની પણ પૂછપરછ કરી લેવામાં આવી છે। આજે સાંજે 5 વાગે હવે સમન્સ આપવામાં આવ્યું છે, ત્યારે જયરાજ આહિર સાંજે 5 વાગે હાજર થાય છે કે કેમ તે આવનારા સમયમાં જ ખ્યાલ આવશે। આ બગદાણાના કેસને લઈને જે 2 વ્યક્તિને આજે પૂછપરછ માટે બોલાવ્યા હતા, ચેતન સોની તેમજ જે રામભાઈ વાળા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો। સૌપ્રથમ તે જોઈ લો શું કહી રહ્યા છે તેઓ। રામભાઈ, શું નિવેદન તમારું લીધું છે? રામભાઈ, શું નિવેદન તમારું લીધું છે? રામભાઈ, શું નિવેદન લીધું છે તમારું? તો આપણે વિડીયોમાં જોયું બંને વ્યક્તિ છે તેમાં જે રામભાઈ વાળા છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમણે છે તે મૌન સીવી લીધું છે અને બંને વ્યક્તિઓ છે તે મારતી ગાડીએ ભાવનગરની રેન્જ આઈજીની કચેરી ખાતેથી નીકળી ગયા છે। જોવું રહ્યું આગામી સમયમાં હવે જે ચેતન સોની છે તે ભાજપમાં મોટું નામ ધરાવે છે, ભાજપનો મહુવાનો શહેર ઉપપ્રમુખ છે, તેને એસઆઈટીએ જે જવાબ લખવા માટે બોલાવ્યા હતા। અનેક પોલીસ અધિકારીઓ સાથે તે ખાનગી ધરોબો ધરાવે છે તેવી પણ મહુવા શહેરમાં ચર્ચા ચાલી રહી છે। મહુવાના એક નામાંકિત પોલીસ અધિકારી છે તે તેના બંગલામાં રહે છે તેવી પણ ચર્ચા હાલ ચાલી રહી છે અને અનેક પોલીસ સાથે જે છે નામાંકિત ધરોબો ધરાવે છે તેને લઈને પણ હવે તપાસમાં છે તે શું બહાર આવે છે કે માત્ર તેમની પૂછપરછ કરવા માટે તેમને બોલાવ્યા હતા તે હવે આવનારા સમયમાં જ ખ્યાલ આવશે। એસઆઈટીએ કયા પ્રકારના જવાબો છે તે નોંધ્યા છે તે આ તપાસ જ્યારે સમગ્ર પૂર્ણ થશે ત્યારે જ ખ્યાલ આવશે। જોવું રહ્યું આગામી સમયમાં જેની ઉપર આક્ષેપો થઈ રહ્યા છે જયરાજ આહિર સામે, તેનો હવે જવાબ લખવા માટે જયરાજ આહિર કેટલા વાગે હાજર થાય છે અને શું જવાબ છે તે લખાવે છે કે પછી જયરાજ આહિર આજે હાજર નહીં થાય તે તો આવનારો સમય જ કહેશે। યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર। વૈષ્ણવજન તો તેને કહીએ જે